કાબાઓએ અર્જુનને લૂંટ્યો હતો એવું ઘણીવાર સાંભળવા મળે છે. તો આ કાબાઓ કોણ હતા? શું મહાભારતમાં એનો ઉલ્લેખ છે? ઘણાને ખબર નથી કે કાબે અર્જુન લૂંટ્યો એટલે શું. મહાભારતની ઘણી કરુણ ઘટનાઓ છે, પણ આ ઘટના વિશેષ કરુણ છે કારણ કે વાત કૃષ્ણના મૃત્યુ અને મૃત્યુ પછીની છે. દ્વારકામાં યાદવાસ્થળી થઈ. લગભગ તમામ યાદવો અંદોરંદર કપાઈ મુઆ. ઉપરથી કૃષ્ણનું મૃત્યુ થયું. જાણે આખી દ્વારિકા વિધવા બનીને શોકમાં ડૂબી ગઈ. કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળીને અર્જુન દોડતો દ્વારકા આવ્યો. જોયું તો દ્વારિકા વેરાન ઉજ્જડ બની ગઈ હતી. અર્જુન વયોવૃદ્ધ વસુદેવને મળ્યો. બંને ભેટીને ચોધાર આંસુએ રડ્યા. વસુદેવે કહ્યું, અર્જુન, હવે આ રાજ્ય, બાકી રહેલી પ્રજા, ધનભંડારો બધું તારે સંભાળવાનું છે. કૃષ્ણની એવી ઈચ્છા હતી. અર્જુનને કહ્યું, હું બધાને ઇન્દ્રપ્રકાબે અર્જુન લૂંટ્યો. આમાં કાબા એટલે અતિ વિદ્વાન માણસો. એક વ્યક્તિનું નામ નથી, પણ વાર્તાઓમાં ઉલ્લેખ છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી 26મી જાન્યુઆરીના પછીના દિવસે બીટમ રિટ્રીટ થાય છે, જેમાં યુદ્ધ પૂરું થયા પછી દરેક પોતપોતાના ઘરે જાય છે. બસ આ રીતે અર્જુન અને અન્ય યોદ્ધાઓ પોતપોતાના ઘરે ગયા. કૃષ્ણ ભગવાને અર્જુનને બધી મદદ કરી, પણ યાદવ કુળનો નાશ થઈ ગયો છે એવી ખબર અર્જુનને યુદ્ધ પૂરું થયા પછી પડી. આ બાજુ કૃષ્ણ ભગવાન યુદ્ધ પૂરું થયા પછી ફટીગ અવસ્થામાં હતા. ગુજરાતીમાં કહીએ તો થાકીને ઢગલો થઈ ગયા હતા અને યુદ્ધમાં નાની નાની ઈજાઓ પહોંચી હતી. એ સારું થઈ જાય એ માટે રાહ જોઈને વૃક્ષ નીચે બેઠા હતા. એક લોકવાયકા એવી છે કે અર્જુન એક સમયે બૃહન્નલાના ગુપ્ત વેશમાં હતો. તે પહેલા તેણે પોતાના દિવ્ય શસ્ત્રો ખીજડાના વૃક્ષ ઉપર સંતાડ્યા હતા. અર્જુનનો વેશપલટો પૂર્ણ થતા દિવ્ય શસ્ત્રો લેવા ખીજડાના વૃક્ષ પાસે આવ્યો. થકાને કારણે વૃક્ષ નીચે સૂઈ ગયો. કાબો પોતાના ઢોર ચરાવતો નીકળ્યો. અર્જુનને જોયો, ઓળખાણ ન હતી. આગળ પાછળ જોતાન ઉપર પણ જોયું. દિવ્ય શસ્ત્રોનું પોટલું જોયું. વૃક્ષ પર ચડી પોટલું ઉતાર્યું. શસ્ત્રો અને વસ્ત્રો ધારણ કર્યા. કાબામાં દિવ્ય તેજની અસર દેખાઈ. કાબાએ ઊંઘી રહેલા અર્જુનને લાત મારી કહ્યું, સાવધાન, મારી સાથે લડવા માટે તૈયાર થઈ જા. હું કાબો છું, તું કોણ? પછી કાબાને ખબર પડી. શસ્ત્રો અને વસ્ત્રો પરત કર્યા. દિવ્ય શસ્ત્રોથી ખીજડા પાન સોનાના થઈ ગયા હતા. મહારાષ્ટ્રીયનો દરેક દશેરાના દિવસે ખીજડાના પાનની આપલે કરે છે અને કહે છે, સોનમગ્યા અને સોનમગ્યા. આ કહાની છે સમય સમય બલવા હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આપણે વારંવાર સાંભળીએ છીએ કે કાબાઓએ અર્જુનને લૂંટ્યો હતો. આ વાતમાં કેટલી સત્યતા છે અને આ કાબાઓ કોણ હતા તે જાણવા માટે આપણે થોડો ઇતિહાસમાં ડોકાવવું પડશે. કાબાઓ કોણ હતા? કાબાઓ એક ગોત્ર અથવા જાતિનું નામ હતું. તેઓ મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વસતા હતા. ઇતિહાસમાં તેમને લૂંટારા, ડાકુ અથવા બહારવટિયા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ હિંમતવાન અને બહાદુર હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હતી. મહાભારતમાં કાબાઓનો ઉલ્લેખ. મહાભારતમાં સીધો કાબાઓનો ઉલ્લેખ નથી મળતો, પરંતુ મહાભારતના અંતમાં જ્યારે કૃષ્ણનું અવસાન થાય છે અને અર્જુન દ્વારકાની પ્રજાને લઈને ઇન્દ્રપ્રસ્થ જઈ રહ્યો હતો ત્યારે તેના પર કાબાઓએ હુમલો. આ કોણ હતા એ વિશે મેં સાંભળ્યું હતું, પણ અત્યારે એ લોકોનું નામ લખી હું વિવાદ છેડવા માંગતો નથી, પણ એટલું કહીશ કે બધા પોતાની સારી પ્રસિદ્ધિથી જ ઓળખવા માંગે છે. બ્રાહ્મણને પરશુરામનું ગૌરવ હોય, રાવણનું નહીં. રાજપૂતને રાણાનું ગૌરવ હોય, જયચંદનું નહીં. જ્યાં કૃષ્ણ થયા છે ત્યાં જ કંસ, પ્રહલાદ પણ રાક્ષસના ઘેર અવતારી પ્રસિદ્ધ થયા. માટે ગૌરવ લેવા વાળાએ પણ સ્વીકારી લેવું જોઈએ. કાબા કોણ હતા? કાબાઓ નું સંદર્ભ મહાભારતમાં સીધો ઉલ્લેખ નથી મળતો. મહાભારત, જે એક પ્રાચીન ભારતીય મહાકાવ્ય છે, તેમાં વિવિધ યુદ્ધો, કથાઓ અને પાત્રોના વર્ણનો સમાવિષ્ટ છે, પરંતુ કાબાઓ નામના પાત્રો અથવા ઘટનાઓનો સીધો ઉલ્લેખ તેમાં નથી. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગીતાને ગુપ્ત રીતે અર્જુનને કહેવામાં આવી હતી અને સંજયે દૈવી રીતે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું. તો બાકીના લોકોને આની જાણ કેવી રીતે થઈ? સમગ્ર વિશ્વને મહર્ષિ વેદવ્યાસની મદદથી આ ગીતાનું જ્ઞાન લાદ્યું ને તો સર્વવિદિત છે. મહાભારત નામના ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં આ ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું છે. આ જે લખાણ છે તે શ્લોકમાં છે. ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોકો છે તે આપણે જાણીએ છીએ. મહર્ષિ વેદવ્યાસજીએ આ રીતે 18 પુરાણોની રચના કરીને યુગકાર્ય કર્યું છે. ઘરે ઘરે આજે ઈશ્વરના ગુણગાન ગવાય છે, તેમાં વ્યાસજીનું યોગદાન છે. તેમના લખેલા આ ગ્રંથો યુગ પ્રવર્તક અને ચિરંજીવ સાબિત થયા છે. હવે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો તે કઈ શ્લોકના રૂપમાં નહોતો થયો, પણ આમ બોલચાલની ભાષામાં થયો હતો. વ્યાસજીએ તેને શ્લોકબદ્ધ કરવાનું કામ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગીતાને ગુપ્ત રીતે અર્જુનને કહેવામાં આવી હતી અને સંજયે દૈવી રીતે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું. તો બાકીના લોકોને આની જાણ કેવી રીતે થઈ? ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશ સંજયે દિવ્ય દૃષ્ટિથી ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો હતો. પરંતુ બાકીના લોકોને પણ આ વિશે કેવી રીતે જાણ થઈ તે એક રસપ્રદ પ્રશ્ન છે.
મહાભારત અને ગીતાનું સંકલન મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, જેમાં ભગવદ ગીતાનો પણ સમાવેશ થાય છે. વેદવ્યાસે સંજયને દિવ્ય દૃષ્ટિ આપી હતી, જેના દ્વારા તે યુદ્ધનું વર્ણન ધૃતરાષ્ટ્રને સંભળાવી શકતા હતા. આ દૃષ્ટિને કારણે સંજયે ગીતાના ઉપદેશને પણ સાંભળ્યો હતો અને તેને ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો હતો. ગીતાનો ફેલાવો મહાભારત અને ભગવદ ગીતા ઘણા સમયથી મૌખિક પરંપરા દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચત. શું એ સાચું છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુન ફરીથી ગીતાને સાંભળવા માંગે છે, પરંતુ કૃષ્ણે કહ્યું કે તેઓ ફરી એકવાર ગીતા બોલવામાં અસમર્થ છે? કૃષ્ણે એવું કેમ કહ્યું કે તે અસમર્થ છે? પૌરાણિક કથાઓમાં વર્ણવાયેલા પ્રસંગો સાચા હોય કે કાલ્પનિક હોય, તે સાંકેતિક જરૂર હોય છે. અહીં આપણે કૃષ્ણ એટલે આત્મા અને આ અજ્ઞાત શરીરદેહ એટલે અર્જુન એમ સમજવાનું છે. આત્મા એક વખત શરીરદેહને તેના કર્મફળ વિશે જ ના કરાવી દે એટલે તેનો શરીરદેહ પ્રત્યેનો ધર્મ પૂરો થાય છે. મહાભારતમાં સંજય કોણ હતો? મહાભારતમાં સંજયનું પાત્ર પણ મહત્વનું છે. સંજયે ધૃતરાષ્ટ્રને મહાભારતના યુદ્ધમાં જે ઘટના બનતી તેનો સવિસ્તર અહેવાલ સંભળાવ્યો હતો. સંજય મહર્ષિ વેદવ્યાસના શિષ્ય હોવાથી મહર્ષિ વેદવ્યાસ પાસેથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેના દ્વારા યુદ્ધના મેદાનમાં શું શું ઘટના બનતી તેનું તાદ્રશ્ય વર્ણન ધૃતરાષ્ટ્રને કહી સંભળાવતા. સંજયનો જન્મ હસ્તનાપુરમાં ગાવાર્ગણ સૂતના ઘરે થયો હતો. તેઓની પ્રતિભાને કારણે મહર્ષિ વેદવ્યાસે તેમના શિષ્ય બનાવ્યા હતા અને ધૃતરાષ્ટ્રની સભામાં સન્માનિત મંત્રી પદ પણ મેળવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ પૃથ્વી પર માત્ર અર્જુન, બર્બરીક અને સંજય જ જોઈ શક્યા હતા. મહાભારતમાં સંજય કોણ હતો? સંજય અથવા સંજય ગવલગણ એ પ્રાચીન ભારતીય હિન્દુ યુદ્ધ મહાકાવ્ય મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સલાહકાર હતા. મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની એક પ્રાચીન વાર્તા. અંધ રાજા ધૃતરાષ્ટ્ર કૌરવો પક્ષના આચાર્યોના પિતા છે. સારથી ગવલગણના પુત્ર સંજય ધૃતરાષ્ટ્રના સલાહકાર અને તેમના સારથી પણ છે. સંજય ઋષિ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસના શિષ્ય અને તેમના ગુરુ રાજા ધૃતરાષ્ટ્ર પ્રત્યે અત્યંત સમર્પિત હતા. સંજય, જેમને અંતરે ઘટનાઓ જોવાની ભેટ છે અથવા તેની સામે જ દિવ્ય દૃષ્ટિ છે, જે ઋષિ વ્યાસ દ્વારા આપવામાં આવી છે, તે ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રના પરાકાષ્ઠાના યુદ્ધની ક્રિયાનું વર્ણન કરે છે, જેમાં ભગવદ ગીતાનો સમાવેશ થાય છે. મહાભારતમાં સંજય કોણ હતો? સંજય ગવલગાની મહાભારતનું એક પાત્ર છે. મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધનું મહાકાવ્ય. અંધ રાજા ધૃતરાષ્ટ્ર કૌરવો પક્ષના આચાર્યોના પિતા છે. ઋષિ ગવલગણ આદિ પર્વ અધ્યાય 68 શ્લોક 93 ના ભાગોમાંથી ઋષિ સમાન સંજયનો જન્મ થયો હતો અને તે ધૃતરાષ્ટ્રના સલાહકાર અને સારથી હતા. સંજય ઋષિ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસના શિષ્ય હતા અને તેમના ગુરુ રાજા ધૃતરાષ્ટ્ર પ્રત્યે અત્યંત સમર્પિત હતા. સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધ ક્ષેત્રમાં બનતી દરેક ઘટનાઓ તેમની ઘટનાના ક્રમમાં નાની નાની ઘટનાઓને છોડીને કહી રહ્યા હતા. વ્યાસ દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે સંજય આ કરી શક્યા. જ્યારે કૌરવો અને પાંડવોની સેનાએ યુદ્ધભૂમિની બંને બર્બરીક કેમ આટલો શક્તિશાળી હતો અને તે શું કારણ હતું કે તે મહાભારત યુદ્ધમાં સામેલ ન થયો? દ્રૌપદીનો ગાયનોકોલોજિસ્ટ કોણ હતો? શું એ સાચું છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુન ફરીથી ગીતાને સાંભળવા માંગે છે, પરંતુ કૃષ્ણે કહ્યું કે તેઓ ફરી એકવાર ગીતા બોલવામાં અસમર્થ છે? કૃષ્ણે એવું કેમ કહ્યું કે તે અસમર્થ છે? ડાયનાસોરના પુરાવા મળી આવ્યા છે, તો મહાભારત અને રામાયણના કેમ પુરાવા નથી મળતા? કર્ણને શા માટે અર્જુન કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે, જે ખરેખર તે નહોતો? અર્જુન અને ભીમમાંથી દ્રૌપદીને કોણ વધારે પસંદ હશે તેમ તમે માનો છો? દુર્યોધનને ખબર હતી કે તેની સેનાનો કોઈ યોદ્ધા અર્જુન સામે ટકી શકે એમ નથી, છતાં તે મહાભારત યુદ્ધ માટે કેમ ઉત્સુક હતો? મહાભારતમાં કર્ણના અંતિમ સંસ્કાર કોણે કર્યા હતા? મહાભારતમાં ઉલ્લેખ મળે છે કે દુર્વાસા ઋષિ કુંતીને એક મંત્ર આપે છે, તો એ કયો મંત્ર હોય છે જેના દ્વારા સૂર્ય પ્રગટ થાય છે? કૃપા કરીને એ મંત્ર કોઈ જાણતું હોય તો જણાવવા વિનંતી. કૃષ્ણ અને શકુની વચ્ચે કોણ ઉત્તમ રાજકારણી છે? તમે આવું કેમ લાગે છે?